શાંતિ 29/11/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે સાચા સાચા રાજ ઋષિ છો. તમારું કર્તવ્ય છે તપસ્યા કરવી. તપસ્યાથી જ પૂજન લાયક બનશો. પ્રશ્ન છે, કયો પુરુષાર્થ સદાકાળના માટે પૂજવાને લાયક બનાવી દે છે? ઉત્તર છે, આત્માની જ્યોતિ જગાવવાનો કે તમો પ્રધાન આત્માને સતો પ્રધાન બનાવવાનો પુરુષાર્થ કરો તો સદાકાળના માટે પૂજન લાયક બની જશો. જે અત્યારે ગફલત કરે છે તે ખૂબ રોવે છે, રડે છે. જો પુરુષાર્થ કરીને પાસ નથી થયા, ધર્મરાજની સજાઓ ખાધી તો સજા ખાવા વાળા પૂજાતા નથી. સજા ખાવા વાળાનું મુખ ઊંચું નથી થઈ શકતું. ઓમ શાંતિ. રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ સમજાવી રહ્યા છે. પહેલા તો બાળકોને સમજાવે છે કે પોતાને આત્મા નિશ્ચય કરો. પહેલા આત્મા છે, પછી શરીર છે પાછળથી. જ્યાં ત્યાં પ્રદર્શની અથવા મ્યુઝિયમમાં, ક્લાસમાં પહેલા આ સાવધાની આપવાની છે કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. બાળકો, જ્યારે બેસો છો બધા દેહી અભિમાની થઈને નથી બેસતા. અહીંયા બેસતા પણ ક્યાં ખ્યાલાત જાય છે, વિચારો જાય છે. સત્સંગમાં જ્યાં સુધી કોઈ સાધુ વગેરે આવે ત્યાં સુધી શું બેસીને કરે છે? કોઈને કોઈ વિચારોમાં બેસેલા રહે છે. પછી સાધુ આવ્યા તો કથા વગેરે સાંભળવા લાગે છે. તો બાપે સમજાવ્યું છે, આ બધું ભક્તિ માર્ગમાં છે, સાંભળવું ને સંભળાવવું. બાપ સમજાવે છે, આ બધું છે આર્ટિફિશિયલ. એમાં છે કંઈ પણ નહીં. દિવાળી પણ આર્ટિફિશિયલ મનાવે છે. બાપે સમજાવ્યું છે, જ્ઞાનનું ત્રીજું નેત્ર ખુલવું જોઈએ તો ઘર ઘરમાં રોશની થાય, પ્રકાશ થાય. અત્યારે તો ઘર ઘરમાં અંધકાર જ છે. આ બધું બહારનો પ્રકાશ છે. તમે પોતાની જ્યોતિ જગાડવા બિલકુલ શાંતિમાં બેઠા છો. બાળકો જાણે છે, સ્વધર્મમાં રહેવાથી પાપ કપાઈ જાય છે. જન્મ જન્માંતરના પાપ આ યાદની યાત્રાથી જ કપાય છે. આત્માની જ્યોત બુઝાઈ ગઈ છે, ઓલવાઈ ગઈ છે. શક્તિનું પેટ્રોલ બધું ખતમ થઈ ગયું છે, સમાપ્ત થઈ ગયું છે. તે પછી ભરી જશે, કારણ કે આત્મા પવિત્ર બનતી જાય છે. કેટલો રાત દિવસનો ફરક છે. હવે લક્ષ્મીની કેટલી પૂજા થાય છે. ઘણા બાળકો લખે છે, લક્ષ્મી મોટી કે સરસ્વતી માં મોટી? લક્ષ્મી તો એક હોય છે, શ્રી નારાયણની. જો મહાલક્ષ્મીની પૂજા કરે છે તો એને 4 ભુજા, 4 હાથ બતાવવામાં આવે છે. એમાં બંને આવી જાય છે. વાસ્તવમાં એને લક્ષ્મી નારાયણની પૂજા કહેવામાં આવે. ચતુર્ભુજ છે ને, બંને ભેગા છે. પરંતુ મનુષ્યોને કંઈ પણ સમજ નથી. બેહદના બાપ કહે છે કે બધા બેસમજ બની ગયા છે. લૌકિક બાપ ક્યારેય આખી દુનિયાના બાળકોને કહેશે શું કે બેસમજ છે? અત્યારે તમે બાળકો જાણો છો, વિશ્વના બાપ કોણ છે? પોતે કહે છે
હું બધી આત્માઓના બાપ છું, તમે બધા મારા બાળકો છો. તે સાધુ લોકો તો કહી દેશે બધા ભગવાન જ ભગવાન છે. તમે જાણો છો બેહદના બાપ બેહદનું જ્ઞાન સમજાવી રહ્યા છે આપણને આત્માઓને. મનુષ્યોને તો દેહ અભિમાન રહે છે, હું ફલાણો છું. શરીર પર જે નામ પડે છે એના પર ચાલતા આવ્યા છે. હવે શિવ બાબા તો છે નિરાકાર, સુપ્રીમ સોલ. તે આત્મા પર છે, નામ છે શિવ. આત્મા પર નામ એક જ શિવ બાબાનું છે, બસ. તે છે પરમ આત્મા, પરમાત્મા. એમનું નામ છે શિવ. બાકી જે પણ આત્માઓ ઢેરની ઢેર છે, એમના બધાના શરીરો પર નામ પડેલા છે. શિવ બાબા અહીંયા રહેતા નથી, તે તો પરમધામથી આવે છે. શિવ અવતરણ પણ છે. અત્યારે બાપે તમને સમજાવ્યું છે, બધી આત્માઓ અહીંયા આવે છે પાર્ટ ભજવવા. બાપનો પણ પાર્ટ છે. બાપ તો ખૂબ મોટું કામ અહીંયા કરે છે. અવતાર માને છે તો એમની છે હોલિડે. એમની તો હોલિડે અને સ્ટેમ્પ વગેરે હોવું જોઈએ. બધા દેશોમાં હોલિડે હોવી જોઈએ, રજા હોવી જોઈએ શિવરાત્રી પર. કારણ કે બાપ તો બધાના સદગતિ દાતા છે ને. એમનો જન્મ દિવસ અને જવાનો દિવસ, ડેટ વગેરેની પણ ખબર નથી પડી શકતી, કારણ કે એ તો ન્યારા છે ને. એટલે માત્ર શિવરાત્રી કહી દે છે. આ પણ તમે બાળકો જાણો છો, અડધો કલ્પ છે બેહદનો દિવસ, અડધો કલ્પ છે બેહદની રાત. રાત પૂરી થઈ પછી દિવસ થાય છે. એના વચ્ચે બાપ આવે છે. આ તો એક્યુરેટ ટાઈમ છે. મનુષ્ય જન્મે છે તો મ્યુનિસિપાલિટીમાં નોટ કરે છે ને, લખે છે. પછી 6 દિવસ પછી એનું નામ રાખે છે. એને કહે છે નામકરણ. કોઈ છઠ્ઠી કહે છે. ભાષાઓ તો ઘણી છે ને. લક્ષ્મીની પૂજા કરે છે, આતશબાજી બાળે છે. તમે પૂછી શકો છો, જે લક્ષ્મીનો તહેવાર તમે મનાવો છો, આ ક્યારે તખ્ત પર બેઠી? તખ્ત પર બેસવાની નો પણ કોરોનેશન મનાવે છે, રાજ્યાભિષેક કરે છે. એનો જન્મ નથી મનાવતા. લક્ષ્મીનું ચિત્ર થાળીમાં રાખી એનાથી ધન માંગે છે, બસ, બીજું કંઈ નહીં. મંદિરમાં જઈને ભલે કંઈ માંગશે, પરંતુ દિવાળીના દિવસે તો એનાથી માત્ર પૈસા માંગશે. પૈસા આપે થોડી છે. આ તો જેવી જેવી ભાવના છે. જો કોઈ સાચી ભાવનાથી પૂજા કરે તો અલ્પકાળના માટે ધન મળી શકે છે. આ છે જ અલ્પકાળનું સુખ. ત્યાં તો રાજાઈ સુખ, સ્થાયી સુખ પણ હશે ને. સ્વર્ગનું તો એમને ખબર જ નથી. અહીંયા સ્વર્ગની તુલનામાં કોઈ ઊભું થઈ ન શકે. તમે જાણો છો, અડધો કલ્પ છે જ્ઞાન, અડધો કલ્પ છે ભક્તિ, પછી હોય છે વૈરાગ. સમજવામાં આવે છે આ જૂની ચીચી દુનિયા છે, એટલે પછી નવી દુનિયા જરૂર જોઈએ. નવી દુનિયા વૈકુંઠને કહે છે, એને હેવન, પેરેડાઇઝ કહેવામાં આવે છે. આ ડ્રામામાં પાર્ટધારી પણ અવિનાશી છે. તમને બાળકોને ખબર પડી છે કે અમે આત્મા પાર્ટ કેવી રીતે ભજવીએ છીએ. બાબાએ સમજાવ્યું છે, કોઈને પણ પ્રદર્શની આદિ વગેરે બતાવવી છે તો પહેલા આ લક્ષ્યને ઉદ્દેશ્ય સમજાવવાનું છે.
સેકન્ડમાં જીવન મુક્તિ કેવી રીતે મળે છે? જન્મ મરણમાં તો જરૂર આવવાનું જ છે. તમે સીડી પર ખૂબ સારી રીતે સમજાવી શકો છો. રાવણ રાજ્યમાં જ ભક્તિ શરૂ થાય છે. સતયુગમાં ભક્તિનું નામ નિશાન નથી હોતું. જ્ઞાન અને ભક્તિ બંને અલગ અલગ છે ને. અત્યારે તમને આ જૂની દુનિયાથી વૈરાગ છે. તમે જાણો છો આ જૂની દુનિયા હવે ખતમ થવાની છે. બાપ હંમેશા બાળકોના સુખદાયી જ હોય છે. બાળકોના માટે જ બાપ કેટલું માથું મારે છે. બાળકોના માટે જ ગુરુઓની પાસે જાય છે, સાધુઓની પાસે જાય છે. કેવી રીતે પણ કરીને બાળક થાય, સંતાન થાય, કારણ કે સમજે છે બાળક હશે તો એને મિલકત જરૂર આપીને જઈશું. બાળક હશે તો એને અમે વારીસ બનાવીશું. તો બાપ ક્યારેય બાળકોને દુઃખ થોડી આપશે? ઇમ્પોસિબલ છે, અસંભવ છે. તો માતા પિતા કહીને કેટલા બોલાવતા રહો છો. તો બાળકોના રૂહાની બાપ બધાને સુખનો જ રસ્તો બતાવે છે. સુખ આપવા વાળા એક જ બાપ છે. દુઃખ કરતા સુખ કરતા એક રૂહાની બાપ છે. આ વિનાશ પણ સુખના માટે જ છે. નહીં તો મુક્તિ, જીવન મુક્તિ કેવી રીતે મેળવે? પરંતુ આ પણ કોઈ સમજશે થોડી. અહીંયા તો બધા આ છે ગરીબ અબલાઓ, જે પોતાને આત્મા નિશ્ચય કરી શકે. બાકી મોટા લોકો તો દેહના અભિમાનમાં એટલા કડા પાક્કા થઈ ગયા છે, જે વાત નહીં પૂછો. બાબા વારંવાર સમજાવે છે, તમે રાજ ઋષિ છો. ઋષિ હંમેશા તપસ્યા કરે છે. તે તો બ્રહ્મને, તત્વને યાદ કરે છે, અથવા કોઈ કાળી વગેરેને પણ યાદ કરતા હશે. ઘણા સંન્યાસી પણ છે જે કાળીની પૂજા કરે છે, માં કાળી કહીને બોલાવે છે. બાપ કહે છે આ સમયે બધા વિકારી છે. કામ ચિતા પર બેસી બધા કાળા થઈ ગયા છે. માં, બાપ, બાળકો બધા કાળા છે. આ બેહદની વાત છે. સતયુગમાં કાળા હોતા નથી, બધા છે ગોરા. પછી ક્યારેક સાવરા બને છે, કાળા પણ બને છે. આ તમે બાળકોને બાપે સમજાવ્યું છે. થોડું થોડું પતિત થતા થતા અંતમાં બિલકુલ જ કાળા થઈ જાય છે. બાપ કહે છે રાવણે કામચિતા પર ચડાવી બિલકુલ કાળા બનાવી દીધા છે. હવે ફરી તમને જ્ઞાન ચિતા પર ચડાવું છું. આત્માને જ પવિત્ર બનવાનું હોય છે. હવે પતિત પાવન બાપ આવી પાવન બનવાની યુક્તિ બતાવે છે. પાણી શું યુક્તિ બતાવશે? પરંતુ તમે કોઈને સમજાવો તો કોટોમાં કોઈ જ સમજીને ઊંચ પદ મેળવે છે. અત્યારે તમે બાપ પાસે પોતાનો વારસો લેવા આવ્યા છો. 21 જન્મોના માટે તમે આગળ ચાલી ખૂબ સાક્ષાત્કાર કરશો. તમને પોતાના ભણતરની બધી ખબર પડશે. જે અત્યારે ગફલત કરે છે પછી ખૂબ રોશે. સજાઓ પણ તો ખૂબ હોય છે ને. પછી પદ પણ ભ્રષ્ટ થઈ જાય છે. મોઢું ઊંચું કરી નહીં શકશે. એટલે બાબા કહે છે મીઠા મીઠા બાળકો, પુરુષાર્થ કરી પાસ થઈ જાઓ. જે કંઈ પણ સજા ન ખાવી પડે ત્યારે પૂજન લાયક પણ બનશો. સજા ખાધી તો પછી થોડી પૂજાવા લાગશે. તમને પૂજવા લાયક રહેશો. તમને બાળકોએ પુરુષાર્થ ખૂબ કરવો જોઈએ.
પોતાની આત્માની જ્યોતિ જગાવવાની છે. અત્યારે આત્મા તમો પ્રધાન બની છે, એને જ સતો પ્રધાન બનાવવાની છે. આત્મા છે જ બિંદી, એક સ્ટાર છે, સિતારો છે. એનું બીજું કોઈ નામ રાખી નથી શકતા. બાળકોને સમજાવ્યું છે એનો સાક્ષાત્કાર થાય છે. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસને બતાવે છે. એમણે જોયું, એમનાથી કંઈક લાઈટ નીકળી, એ તો આત્મા જ નીકળે છે. એમણે સમજ્યું, એ તો મારામાં સમાઈ ગઈ. હવે આત્મા કોઈ આવીને સમાઈ થોડી શકે છે. એ તો જઈને બીજું શરીર લે છે. પાછળથી તમે ખૂબ જોશો, નામ અને રૂપથી ન્યારી કોઈ વસ્તુ હોતી નથી. આકાશ પોલાર છે, એનું પણ નામ છે. હવે આ તો બાળકો સમજે છે. કલ્પ સ્થાપના જે થતી આવી છે તે થવાની જ છે. અમે બ્રાહ્મણ નંબરવાર પુરુષાર્થ અનુસાર કરતા રહીએ છીએ. જે સેકન્ડ ગુજરતો ગયો, પાસ થતો ગયો, વીતતો ગયો, એને ડ્રામા જ કહેવામાં આવે છે. આખી દુનિયાનું ચક્ર ફરતું રહે છે. આ 5000 વર્ષનું ચક્ર જૂની જેમ ફરતું રહે છે, ટીક ટીક થતી રહે છે. અત્યારે તમે મીઠા મીઠા બાળકોને માત્ર બાપને જ યાદ કરવાના છે. ચાલતા ફરતા કામ કરતા બાપને યાદ કરવામાં જ કલ્યાણ છે. પછી માયા થપ્પડ લગાવી દેશે. તમે છો બ્રાહ્મણ. ભ્રમરીની જેમ કીડાને આપ સમાન બ્રાહ્મણ બનાવવાના છે. તે ભ્રમરીનું તો એક દ્રષ્ટાંત છે. તમે છો સાચા બ્રાહ્મણ. બ્રાહ્મણોને જ પછી દેવતા બનવાનું છે. એટલે તમારો આ છે પુરુષોત્તમ બનવાના માટે સંગમ યુગ. તમે આવો જ છો પુરુષોત્તમ બનવાના માટે. પહેલા બ્રાહ્મણ જરૂર બનવું પડે. બ્રાહ્મણોની ચોટી છે ને. તમે બ્રાહ્મણોને સમજાવી શકો છો. બોલો, તમારા બ્રાહ્મણોનો તો કુળ છે, બ્રાહ્મણોની રાજધાની નથી. તમારો આ કુળ કોણે સ્થાપન કર્યો? તમારું મોટું કોણ છે? પછી તમે જ્યારે સમજાવશો તો ખૂબ ખુશ થશે. બ્રાહ્મણોને માન આપે છે, કારણ કે તે શાસ્ત્ર વગેરે સંભળાવે છે. પહેલા રાખડી બાંધવાના માટે પણ બ્રાહ્મણ જતા હતા. આજકાલ તો બાળકીઓ જાય છે. તમને તો રાખડી એમને બાંધવાની છે જે પવિત્રતાની પ્રતિજ્ઞા કરે. પ્રતિજ્ઞા જરૂર કરવી પડે. ભારતને ફરીથી પાવન બનાવવાના માટે અમે આ પ્રતિજ્ઞા કરીએ છીએ. તમે પણ પાવન બનો, બીજાને પણ પાવન બનાવો. બીજા કોઈની તાકાત નથી જે એવું કહી શકે. તમે જાણો છો, અંતિમ જન્મ પાવન બનવાથી અમે પાવન દુનિયાના માલિક બનીએ છીએ. તમારો ધંધો જ આ છે. એવા મનુષ્ય કોઈ હોતા જ નથી. તમારે જઈને આ કસમ ઉઠાવવાની છે, સોગંદ લેવાના છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, એના પર વિજય પામવાની છે, મેળવવાની છે. એના પર જીત મેળવવાથી તમે જગત જીત બનશો. આ લક્ષ્મી નારાયણે જરૂર આગળના જન્મમાં પુરુષાર્થ કર્યો છે, ત્યારે તો એવા બન્યા છે ને. અત્યારે તમે બતાવી શકો છો. કયા કર્મથી આને આ પદ મળ્યું, આમાં મૂંઝાવાની તો કોઈ વાત જ નથી. તમને કોઈ આ દિવાળી વગેરેની ખુશી નથી. તમને તો ખુશી છે અમે બાપના બન્યા છીએ, એમનાથી વારસો મેળવીએ છીએ.
ભક્તિ માર્ગમાં મનુષ્ય કેટલો ખર્ચો કરે છે, કેટલું નુકસાન પણ થઈ જાય છે, આગ લાગી જાય છે, પરંતુ સમજતા નથી. તમે જાણો છો, અત્યારે અમે ફરીથી પોતાના નવા ઘરે જવા વાળા છીએ. ચક્ર ફરી હુબહુ રિપીટ થશે ને. આ બેહદની ફિલ્મ છે, બેહદનું સ્લાઇડ્સ છે. બેહદ બાપના બન્યા છીએ તો કાપારી ખુશી હોવી જોઈએ, ધ્રુજારી આવી દેવી ખુશી હોવી જોઈએ. અમે બાપથી સ્વર્ગનો વારસો જરૂર લઈશું. બાપ કહે છે, પુરુષાર્થથી જે ઈચ્છો તે લો. પુરુષાર્થ તમારે જરૂર કરવાનો છે. પુરુષાર્થથી જ તમે ઉચ્ચ બની શકો છો. આ બાબા, બ્રહ્મા બાબા વૃદ્ધ આટલા ઉચ્ચ બની શકે છે, તો તમે કેમ નથી બની શકતા? તમે પણ બની શકો છો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, જેમ બાપ સદા બાળકોના પ્રત્યે સુખદાયી છે, એવા સુખદાયી બનવાનું છે. બધાને મુક્તિ જીવન મુક્તિનો રસ્તો બતાવવાનો છે. બીજું, દેહી અભિમાની બનવાની તપસ્યા કરવાની છે. આ જૂની ચીચી દુનિયાથી બેહદ ન વૈરાગી બનવાનું છે. આજનું વરદાન, દરેકની વિશેષતાને સ્મૃતિમાં રાખતા ફેથફુલ બની, વિશ્વાસ પાત્ર બની, એક મત સંગઠન બનાવવા વાળા સર્વના શુભચિંતક ભવ. ડ્રામાનુસાર દરેકને કોઈ ન કોઈ વિશેષતા અવશ્ય પ્રાપ્ત છે. એ વિશેષતાને કાર્યમાં લગાવો તથા બીજાની વિશેષતાને જુઓ. એકબીજામાં ફેથફુલ રહો, વિશ્વાસપાત્ર રહો, તો એની વાતોનો ભાવ બદલાઈ જશે. જ્યારે દરેકની વિશેષતાને જોશો તો અનેક હોવા છતાં પણ એક જોવામાં આવશો. એક મત સંગઠન થઈ જશે. કોઈ કોઈની ગ્લાનિની વાત સંભળાવે તો એને ટેકો આપવાના બદલે સંભળાવવા વાળાના રૂપને પરિવર્તન કરી દો. ત્યારે કહેશે શુભચિંતક. સ્લોગન છે, શ્રેષ્ઠ સંકલ્પનો ખજાનો જ શ્રેષ્ઠ પ્રારબ્ધ અથવા બ્રાહ્મણ જીવનનો આધાર છે. અવ્યક્ત ઈશારા. અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો. જો સેકન્ડમાં વિદેહી બનવાનો અભ્યાસ નહીં હશે તો લાસ્ટ ઘડી પણ યુદ્ધમાં જ જશે. અને જે વાતમાં કમજોર હશો, ચાહે સ્વભાવમાં, ચાહે સંબંધમાં આવવામાં, ચાહે સંકલ્પ શક્તિમાં, વૃત્તિમાં, વાયુમંડળના પ્રભાવમાં, જે વાતમાં કમજોર હશો તે રૂપમાં જાણી જોઈને પણ માયા લાસ્ટ પેપર લેશે. એટલે વિદેહી બનવાનો અભ્યાસ ખૂબ જરૂરી છે. ઓમ શાંતિ.